નમસ્કાર મિત્રો, હું એચવી વ્યાસ ઇલવદૃક્ષિત પ્રાઇવેટ લિમિટેડ વતી અત્રે ઉપસ્થિત ખેડૂત મિત્રનું હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું. અને મિત્રો, આજે અમે આવ્યા છીએ એક ગામ ઉમરાડી, તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટ. અને અમારા ખેડૂત આગેવાન એવા ભાઈ કિશોરભાઈ ગોબરભાઈ કથિરિયા સાહેબની જ્યારે અહીંયા ઉપસ્થિત હોઈએ ત્યારે તમારું સ્વાગત કરું છું. કેમ છો? મજામાં. સાહેબ, આ તમે વેરાયટી કઈ વાવી? કોબરા. કોબરા? હા. અચ્છા, આ કોબરા સાહેબ નામ જ એવું છે. ખરેખર જે વાવે ને એ ખરેખર ધનના ઢગલા કરે હો. આ એવી વેરાયટી છે. કારણ કે સાહેબ, આજે હું તારીખની મિત્રો વાત કરું તો આજે કાલે લાપાયતમ ગઈ, એટલે કે આજે તારીખ છે 28/10/2025 ની તારીખે જયારે આપણે સાહેબ ઉભા હોય ને ત્યારે આ મસ્ત મજાની કોટની વેરાયટી જોઈ અને ખરેખર આપણી નજર લાગી જાય. આવી મસ્ત મજાની વેરાયટી છે. સાહેબ, આ વેરાયટી તમે ક્યાંથી લીધી હતી અને આ વેરાયટી તમને કેવી લાગી અમારા ખેડૂત મિત્રોને તમે જણાવશો? મેં જગાભાઈ ઉમરારી થી લીધી છે. ઉમરાળી એગ્રો જગદીશભાઈ ટીમ્બડિયા સાહેબ, એમના માટે એકવાર ખરેખર આપણે એને ધન્યવાદ દેવા પડે. તમને સારી વેરાયટી આપી સાહેબ. આ ચાલુ વરસાદ છે અત્યારે, માવઠાનો વરસાદ જોવા મળે છે સાહેબ. આપણે છત્રી લઈને ઉભા છીએ અત્યારે. આવા માવઠાના જયારે માવઠું જયારે હોય અને આવી પરિસ્થિતિની અંદર કે કપાસ જોવા જેવા નથી રહ્યા ત્યારે આપણે સાહેબ ઉભા છીએ. આ વેરાયટી બીજી શું ખાસિયત તમને જોવા મળે? મને એવું ખાસિયત જણે કે લીલો, ફાલ અને સુપર એમ. હા, આમાં જીનવા ગણી શકાય? જીંદવા નો ગણ્યા ગઈ, પણ આ વરસાદ થી થોડુંક એમ થઈ ગયું કે સેજ એમ તો પાસો પડી ગયો. નકર મારી ધારણે એવું હતું કે બહુ સોલિડ થાત એમ. જીનવું કેવું? જીંદુ સુપર. વીણો વાળા એમ કહે કે વાંધો નથી એમ. હા સાહેબ, ભાઈ કિશોરભાઈ જે છે ઈ ઉમરાળી ગામના પ્રતિષ્ઠિત ખેડૂત છે અને પોતે ઘણા ટાઈમથી ખેતી કરે છે અને પોતે એવું કહે છે કે આ અમારા ઉમરાળી વિસ્તારની અંદર જો કોબરા 333 નામની વેરાયટી ખરેખર હોવાય તો ખરેખર ખેડૂતને ચાર ચાંદ લાગે એવી વેરાયટી છે. સાહેબ, અત્યારે કપાસ બીજા જોવા જેવા રહ્યા છે કે હોય? ના, બધે મેં જોયું લાલ જ થઈ ગયા હે એમ, અને પાન બાન ખરી ગયા હે, સાપુય રહ્યું નથી. અને આ અત્યારે તમે જો ખરેખર ખેડૂતોને ગમે આ કપાસ? અરે ગમે જ છે એમ. સાહેબ, આ એક પાન આમનું ડેમેજ નથી. આપણે આ તમે પાન જોવો ને એકદમ કસુંબીના રંગ જેવું પાન જોવા મળે છે આમાં. બાકી સાહેબ, પરિસ્થિતિનો સામનો તો કોઈ પણ ક્રોપ કરે. હા, ઉપરવાળો તો બરોબર છે. આજે આમાં થ્રીપ છે, મોલો છે, આ બધી વસ્તુ આમાં આવે બરોબર, છતાં જો આવો કપાસ ઉભો રહેવો ને સાહેબ, આ બહુ મોટી વાત છે. અને કિશોરભાઈ જે છે ઈ ઉમરાળી ગામથી ભાઈ જગદીશભાઈ ત્યાં બિયારણ લાવ્યા છે અને એમ કહે કે આ કોબરા 333 ઇલવદૃક્ષિત પ્રાઇવેટ લિમિટેડ નું જો હોવાય ને તો અમારા વિસ્તારની અંદર ખરેખર ખેડૂતો બે પાંજરે થાય એવી આ જાત છે. આ વેરાયટી સાહેબ ખરેખર તમે ઘણા ટાઈમથી વેરાયટી વાવતા છો. અને બીજી વેરાયટીમાં આ વેરાયટી તમને હું સામે? બીજી વેરાયટી મેં બધી વાવી લીધી. મને મારો દોસ્તાર એમ હતો કે આવડો આ વાય, અમે કાયમી આ જગદીશભાઈ ને બેહતા, એટલે કે આ વાય એટલે મેં ઈ લીધી. 10 વીઘાનો કપા હે એટલે ઈ વાવી. ઉપર વાળો થોડો કામ કરે છે એટલે બીજું તો શું કરવાનું છે ને. જો સાહેબ, એક ભાવ આ એક વરસાદ આપણા હાથમાં નથી, ભાવ આપણા હાથમાં નથી. એક જ વસ્તુ આપણા હાથમાં છે, ઉત્પાદન વધારે લેવું. એટલે ઉત્પાદન સાહેબ જે છે એ સારી વેરાયટી તમે પસંદ કરો ને તો સારા ઉત્પાદન, સારા મણિકા આપણે નીકળતા હોય છે. કિશોરભાઈ, તમારો ફોન નંબર બોલજો. ખબર? અચ્છા, એટલે ભાઈ ને ખરેખર ખ્યાલ નથી. કોઈ વાંધો નહીં, મારો નંબર છે 990448 આ વેરાયટી વિશેની માહિતી જોતી હોય, આ વેરાયટી તમારે કોઈ પણ લેવી હોય તો મારો અવશ્ય કોન્ટેક્ટ કરી શકે. હિતેશ વ્યાસ મારું નામ છે. ઇલવદૃક્ષિત પ્રાઇવેટ લિમિટેડ નું હું સૌરાષ્ટ્ર એરિયા સંભાળું છું. થેન્ક યુ, ધન્યવાદ, તમારો આભાર મિત્રો.